શાળા જ્યાં માતા પિતા પોતાના બાળકોને સુરક્ષિત ભવિષ્ય માટે મોકલે છે, પણ જો એ જ શાળામાં શિક્ષક જ શિકારી બની જાય તો? રાજકોટના ઉપલેટામાંથી સામે આવ્યો છે એવો કિસ્સો જે સાંભળીને કોઈ પણ વાલીનું લોહી ઉકળી ઉઠે। એક દિવ્યાંગ શિક્ષક પર આરોપ છે કે તેણે એક બે નહીં પરંતુ અનેક માસૂમ વિદ્યાર્થીનીઓને પોતાના હવસનો શિકાર બનાવી। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કુઢેજ ગામની સરકારી પ્રાથમિક શાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। આરોપ છે કે 56 વર્ષીય શિક્ષક દેવાનંદ બેરાએ છેલ્લા લગભગ 1 વર્ષ દરમિયાન શાળામાં અભ્યાસ કરતી અનેક બાળકીઓ સાથે અશ્લીલ હરકતો કરી, તેમની સાથે શારીરિક અડપલા કર્યા, અભદ્ર રીતે હાથ પકડ્યા અને વારંવાર જાતીય સતામણી આચરી। શિક્ષકના કૃત્યોથી ડરી ગયેલી બાળકીઓ આખરે પોતાના પરિવારજનોને હકીકત કહી બેઠી અને પછી ખુલ્યો આ આખો ભેદ। બાળકીઓના વાલીઓની ફરિયાદ બાદ પાટણવાવ પોલીસે આરોપી શિક્ષક સામે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે। હવે પોલીસે દિશામાં પણ તપાસ કરી રહી છે કે કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે આ કૃત્ય કર્યું છે। શિક્ષણ જગતને કલંકિત કરનારી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાવ્યો છે। હાલ સ્થાનિક લોકો અને વાલીઓ એક જ માંગ કરી રહ્યા છે કે માસૂમ બાળકીઓનો વિશ્વાસ તોડનાર આ આરોપીને કડકમાં કડક સજા મળે। વિદ્યાના મંદિરમાં જ્યારે રક્ષક ભક્ષક બની જાય ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આખરે દીકરીઓ સુરક્ષિત ક્યાં છે?